આજની ધર્મકથા. પ્રણામ. પર્યુષણા પર્વના અંતરાળ બાદ ફરીથી આજથી આપણે ધર્મકથા શરૂ કરીએ છીએ. પર્યુષણાનું પર્વ કેટલીક સ્મૃતિઓ લઈને પૂરું થયું હશે. જીવનમાં કેટલીક ક્ષણો એવી હોય કે જે ક્ષણોની અસર આપણા ધારણા કરતાં પણ વધારે હોય. બહુ સિમ્પલી વિચાર કરીએ તો કોઈક પ્રસંગ હોય અને કંઈક ફટાકડા ફૂટ્યા હોય ને, તો એ ફટાકડાના અવાજની અસરો એ બહુ ક્ષણિક હોય. એક ફટાકડો ફૂટી ગયો પછી કેટલીક સેકન્ડ માટે જ એ ફટાકડા જેટલી સ્મૃતિ હોય એની, પછી તરત નેક્સ્ટ બીજો ફટાકડો આવી જાય. એનાથી એક લેવલ અપર જઈએ તો ક્યાંક કોઈક બોમ્બ બ્લાસ્ટ થયા હોય તો એની અસરો થોડી લાંબી રહે. એ બોમ્બ બ્લાસ્ટથી જે જાનહાનિ અથવા દ્રવ્યનું નુકસાન થયું હોય એની ભરપાઈ કરતાં કેટલાક મહિનાઓ વર્ષો કદાચ લાગી જાય. એટલે એનો ધડાકો એ થોડો લાંબો હોય, સાવ પેલા ફટાકડા જેવો ન હોય. અને હજી એક સ્તરનું આગળનું વિચારીએ તો જ્યારે હિરોશિમા અને નાગાસાકી ઉપર એટમ બોમ્બ પડ્યો હતો, તો એ સમયે એટમ બોમ્બ પડ્યા પછીથી એની અસરો 3, 4, 5 જનરેશન સુધી દેખાવા મળી. ત્યારે જે બચ્યા એ લોકોના દેહની અંદરમાં આ જે પરમાણુ બોમ્બના કારણે, અણુબોમ્બના કારણે જે અંદર ખાના ખરાબી સર્જાઈ અને એના કારણે એમની નેક્સ્ટ જનરેશન પણ એવી ખોડ ખાપણવાળી જન્મી, એની પણ નેક્સ્ટ જનરેશન ખોડ ખાપણવાળી જન્મી. તો એમ કહી શકાય કે પેલો અણુબોમ્બનો જે ધડાકો હતો એની અસરો ઘણી લાંબી થઈ. આપણે પર્યુષણાની અંદરમાં એક બ્લાસ્ટ કર્યો. આખા વર્ષ દરમિયાનના જેટલા પણ પાપો હતા એ બધા પાપો પર જેન્યુઇનલી આપણે એટેક કરવાનો હતો, અગ્રેસિવ થઈને. દરેક પાપ, મનના સ્તરનું પણ નાનામાં નાનું પાપ હોય તો એ સ્તરને પણ, એ કર્મને પણ યાદ કરી અને પશ્ચાતાપ દ્વારા એને પૂર્ણપણે ખતમ કરવાનો હતો. અને કોઈ પણ વસ્તુને ખતમ કરવી હોય તો કંઈક મોટો વિસ્ફોટ કરવો પડે. એટલે 8 દિવસમાં હોપફુલી આપણે બધાએ પશ્ચાતાપનો એક વિસ્ફોટ કર્યો જ હશે. ખાલી ચેક કરવાનું આપણે એટલું છે કે એ વિસ્ફોટ કેવો હતો. ફટાકડા જેવો, કોઈક સામાન્ય બોમ્બ બ્લાસ્ટ જેવો, કે પછી એટમ બોમ્બ જેવો. એ ત્યારે કેવો હતો એ જેટલું મહત્ત્વનું છે એટલું જ મહત્ત્વનું એ પણ છે કે ત્યાર પછીથી એની અસરોને આપણે કેટલી જીવતી રાખીએ છીએ. તરત રૂટિનમાં આવી ગયા. પર્યુષણના 8 દિવસોમાં સદૈયા, કદૈયા ને ભદૈયા, એમાંના આપણે ભદૈયા બની અને ભાદરવા માસની ઉજવણી કરી લીધી. હવે આપણે એટલીસ્ટ કદૈયા બનીએ. ક્યારેક પણ ધર્મ કરીએ, સીધું યરલી, એન્યુઅલી ધર્મ ન કરીએ. આવો ભાવ લઈને પૂરું થયું હશે તો આ પર્યુષણાની આરાધના એ થોડી દીર્ઘાયુષી બનશે. અને કદાચ ધર્મ ખૂબ ગમી ગયો હોય, આ પશ્ચાતાપ વગેરેનો ભાવ ખરેખર સ્પર્શ્યો હોય, તો પછી ફરીવાર આવા કર્મનો બંધ જ ન કરીએ એવી માનસિકતા કેળવાઈ જાય તો એ સદૈયા જેવી આરાધકતા ઊભી થઈ ગણાશે. ચોઇસ ઇઝ અવર્સ. એટલે આવા પર્યુષણા આપણે જે સરસ રીતે ઉજવ્યા એ દીર્ઘાયુષી બને એવી શુભ મંગલ કામના. અને આપણે ફરી પાછા પોતાના ધર્મકથાના જે લેવલ પર હતા, કે જે દિશામાં હતા, અંજના સુંદરીની કથા, એ કથા તરફ આપણે આગળ વધ્યા. અંજના સતી, એમના ચરિત્રના ઉતાર ચઢાવ, વળાંક આ બધા આપણે બહુ થરલી જોયા છે. ફાટફાટ થતું સુખ અને એમાંથી કર્મનો ઉદય જે ક્ષણથી શરૂ થયો, લગ્ન થયું, અને એ ક્ષણથી જ 22 વર્ષ પવનંજયનો હોવા છતાં પણ વિયોગ, અને ત્યાર પછીથી પવનંજય
યુદ્ધ માટે ગયા એ વિયોગ, પણ એમાં કારમો પ્રસંગ એ થયો કે કેતુમતી સાસુએ ચરિત્ર ઉપર આળ મૂક્યું અને એમને કાઢી મૂક્યા. પોતાના પિયરેથી પણ પોતાને નીકળી જવું પડ્યું. જંગલની અંદર દિવસો પસાર થાય છે, બાળકનો જન્મ થાય છે અને કેટલાક દિવસ પછીથી એમના મામા વિદ્યાધર એ સહજપણે એક સ્ત્રીનું રુદન સાંભળી અને નીચે આવી જાય છે અને ખ્યાલ આવે છે કે આ તો અંજના છે અને એમને ઘરે પોતાના નગરમાં લઈ જાય છે. જે પુત્રનો જન્મ થયો હતો એ પુત્રનું નામકરણ શ્રી શૈલ અને હનુમાન આ બંને નામો પડે છે. નામકરણ એ પણ આપણે ત્યાં એક સંસ્કાર છે. વ્યક્તિનું નામ બહુ જ મહત્ત્વનું છે. આપણને અત્યારે ઘણા ટ્રેન્ડ અલગ અલગ ચાલ્યા. નાનું નામ હોવું જોઈએ, થોડું વેસ્ટર્ન નામ હોવું જોઈએ, કોઈ પણ ભાષાનું નામ હોય તો ચાલે. લાઈક ઇટાલિયન લેંગ્વેજની અંદરમાં કોઈ એક શબ્દ છે જેનો અર્થ આપણને ગમે એવો થાય છે તો આપણે એ નામ રાખીએ તો પણ કશો વાંધો નહીં. કોઈ પણ નામ હોવું જોઈએ. જરૂરી નથી કે રાશિ પ્રમાણે હોય. આવી પણ વિચારસરણીઓ જોર પકડતી જાય છે. આપણે ત્યાં જ્યોતિષ એ એક એવી વિદ્યા છે કે જેને કુદરતના તંત્ર સાથે ડિરેક્ટ સંબંધ છે. ગ્રહોનું અસ્તિત્વ, ગ્રહોની અસરો એ આપણે ત્યાં સર્વજ્ઞ ભગવંતો દ્વારા, જે 14 પૂર્વ વગેરે ગણધર ભગવંતો દ્વારા જ્યાં જ્યાં જેટલું પણ દેશના પરમાત્માની આવે એ બધામાં જ્યોતિષ દેવના વિમાનો એની અસરો એ વર્તાય છે. અને બહુ સહજપણે આપણે સમજીએ તો કોઈ એક ઘર જ્યાં આપણે રેન્ટ ઉપર રહીએ છીએ એ રેન્ટ ઉપર રહેલા ઘરના માલિકની અસરો રહે છે. હવે આપણે એમ કહીએ કે આપણો લેન્ડલોડ આ જ છે, પણ હવે સમજો એ લેન્ડલોડનો દીકરો, એ લેન્ડલોડનો ભાઈ, સગો ભાઈ, એ લેન્ડલોડની પત્ની અથવા એના કોઈ પણ નજીકના સ્વજનો એ આવીને આપણને એમ કહે કે ભાઈ આ ઘરની અંદરમાં કેટલીક આવી વસ્તુઓ આપણે કરવી છે અથવા ન કરો, તો આપણે એને એમ ન કહી શકીએ કે મેં એક્ઝેક્ટ લેન્ડલોડ આ જ માણસને ધાર્યો છે તો હવે તમારી એક પણ અસર હું આ ઘર પર નહીં રાખી શકું. એ ન કરી શકાય. કેમ ન કરી શકાય? કારણ કે પેલો જે વ્યક્તિ છે એનું જો ડાયરેક્ટ આપણે નહીં માનીએ તો એ આમ પણ જેને આપણે માનીએ છીએ લેન્ડલોડ એના થ્રુ વસ્તુ કરાવી જ લેશે, એના સ્વજન છે. એક્ઝેક્ટલી એવી રીતે આ ભરત ક્ષેત્ર એ ઇન્દ્રની માલિકીનું છે, સૌધર્મેન્દ્રની. આપણે બધા જ અત્યારે આપણું ઘર લઈને જીવીએ છીએ ને આપણે આપણું પોતાનું ઘર માનીએ છીએ, આપણી નેમપ્લેટ બહાર લગાડીએ છીએ. એ આપણી નેમપ્લેટ અને આપણા પૈસા હોવા છતાં જેમ ગવર્મેન્ટ એક ધડાકે ઈચ્છે ત્યારે આ સાર્વભૌમત્વ એના નામે આખા દેશની માલિક આ સરકાર છે, ભારત સરકાર. તો અહીંયા આપણે કંઈ નરેન્દ્ર મોદીનું નામ નથી લગાડતા. આપણે નામ તો આપણું જ લગાડીએ છીએ, પણ આપણે એકચ્યુઅલમાં સમજીએ છીએ કે સરકાર જ્યારે જે સમયે જે કાયદાઓ પસાર કરશે તે અંતર્ગત આ ભૂમિની માલિકી જેન્યુઇનલી આ સરકારની છે. એવી રીતે ન દેખાતા એવા સૌધર્મેન્દ્ર એ આખા ને આખા ભારત ક્ષેત્રના માલિક છે. એ સૌધર્મેન્દ્રની સાથે દેવલોકની અંદરમાં કેટલાક દેવો છે અલગ અલગ પ્રકારના. એમાંનો એક આખો પ્રકાર છે જ્યોતિષ ચક્રના બધા દેવો. હવે એમની અસરો આ ભરત ઉપર કેમ ન પડે? આપણે અલગ અલગ વાતો ને અલગ અલગ વિચારો બધા ચાલતા હોય છે જગતની અંદર બુદ્ધિવાદીઓના, પણ આ બહુ સરળ સમાધાન છે કે અસરો પડે. એટલે રાશિ પ્રમાણે નામ પાડવું એ બહુ ઉપયુક્ત છે જીવન માટે. એ પૂર્વભાવમાં એવા કર્મ લઈને આવ્યો છે કે એ આ રાશિમાં જન્મ્યો છે. હવે આપણે એને આ ભાવમાં બીજું નામ આપીએ બીજી રાશિ પરનું, એટલે થાય એવું કે ઓલાએ ગયા ભાવના તો કર્મ ભોગવવાના જ, ઉપરથી આ રાશિ સાથેનું જોડાણ થાય એટલે એ રાશિના કર્મ ભોગવવાના, એટલે બહાર રહે. આવી કેટલીક વસ્તુઓને ટેકનિકલી સમજવી જોઈએ. આપણે જેને ઓર્થોડોક્સ અને રૂઢિચુસ્ત પરંપરાગત હંબક કહીને કાઢી નાખ્યું છે આજના વિજ્ઞાને, એના જેટલું લોજિકલ તો કદાચ આજનું વિજ્ઞાન પણ નથી. એટલે આ રીતે નામો પડ્યા, 2 નામ પડ્યા. અને હવે જીવન બહુ જ સુખરૂપ અંજના સતીનું જઈ રહ્યું છે, જેની અંદરમાં ક્યાંય કોઈ વિષાદ્ય સ્થાન ન હોય એવું વાતાવરણ છે.
મામા રાજા છે, એટલે નગરજનો પણ આ આવેલ નગરની દીકરી એને અત્યંત પ્રેમથી રાખે છે. અને એમાં પણ ખબર પડે કે આવું જબરદસ્ત અકાટ્ય કહી શકાય એવું દુઃખ ભોગવીને આવી છે, એટલે કેવું લાગે? એટલે લોકોનો પ્રેમ ઓર વધે. અને એમ આ શ્રીશૈલ છે, અંજના સતી છે, વસંત તિલકા છે, આ બધા માટે લોકોનો સદભાવ પરાકાષ્ઠાનો રહ્યો. લોકો બહુ સરસ રીતે સાચવી લે છે. અંજના સતી પણ પોતાનું જીવન ગાળી રહ્યા છે, પણ વસંત તિલકાને દિવસો અને મહિનાઓ વીતે છે અને એને એવું લાગે છે કે અંજના પાસે અત્યારે બધો જ આનંદ છે, અને તેમ છતાં પણ અંજનાના હૃદયનો એક ખાલીપો એ ક્યાંક ને ક્યાંક એના વર્તનમાં ને એના મોઢાના હાવભાવમાં વર્તાઈ શકે છે. એક વ્યક્તિના મુખાકૃતિ પરથી એના મનના ભાવો જાણવા, એની માટે કોઈ વિદ્યાની નહીં, એની માટે એક પ્રેમ ભરેલા હૃદયની જરૂર હોય છે, જે વસંતા પાસે હતું. સામાન્ય વ્યક્તિ કદાચ અંજનાના એ ફેસના એક્સપ્રેશન્સ પરથી એમ જ સમજે કે આ તો બહુ ખુશ છે, પણ વસંતા જાણે છે. અને એટલે જ જીવનમાં આવું કોઈ સહજ સ્વજન હોવું બહુ જ આવશ્યક છે, કે જે વગર કીધે સમજે. અને એ જ્યાં મળતું હોય, એ જ્યાંથી અને જે રીતે જે ચૂકવણી કરવાથી મળતું હોય તે બધું જ કરવાની તૈયારી જીવે રાખવી જ જોઈએ. વચ્ચે પિક્ચરનું એક ગીત હતું, કલ હો ન હોનું, બહુ સરસ કડ્યું હતું. ચાહે જો તુમ્હેં પૂરે દિલ સે મિલતા હૈ વો મુશ્किल से, ऐसा जो कोई कहीं है बस वही सबसे हंसी है, उस हाथ को तुम थाम लो वो मेहरबान कल हो न हो. બહુ સરસ બધી જીવનની ક્ષણો એ જેમની સાથે વિતાઈ હોય તે વ્યક્તિઓને કોઈ પણ ભોગે સાચવવા, કોઈ પણ ભોગમાં બહારના બધા જ આલંબનો આવી જાય, સાથે સાથે અંદરની બદીઓ પણ આવી જાય. આપણા અહંકારના ભોગે આપણે કોઈને સાચવવું છે, આપણા મનના કોઈ દ્વેષના ભોગે પણ કોઈને સાચવવું છે, તો પણ સાચવવા, કારણ કે આવા વ્યક્તિઓ મળવા એ બહુ જ સૌભાગ્યની વાત છે. વસંતાએ પૂછ્યું, આનાકાની કર્યા પછી છેવટે અંજના સુંદરીએ કહ્યું કે ગમે તેટલો આનંદ હોવા છતાં મારી પર અત્યારે હજી પણ કેતુમતી એટલે કે સાસુમાએ જે આળ મૂક્યું છે એ આળ તો ઊભું જ છે ને. અને આ જગતની અંદરમાં ચરિત્ર ઉપરના આળ લઈને જીવવું એ સૌથી દુષ્કર છે. એક સતી માટે તો વિશેષપણે દુષ્કર છે. અને એટલે એની ચોખવટ થાય એ માટે પવનંજયની હાજરી, પવનંજયનું આવવું યુદ્ધમાંથી એ અત્યંત આવશ્યક છે. ચરિત્ર માટેની કેટલી લોકોની ચિંતા હતી. પવનંજય પતિ તરીકે પાછા આવે એવી ઈચ્છા તો ચોક્કસપણે આમાં હશે, અંજનામાં. પણ વિશેષ આગ્રહ અત્યારે આ ક્ષણે પવનંજયના આવવાથી પોતાની પરનું આળ દૂર થશે એ માટે પવનંજયના પાછા આવવાની એક ઉતાવળ છે. આ સતીત્વ છે. સામાન્ય સ્ત્રીઓ અને સતી સ્ત્રીઓની જે ડિફરન્સની વાત છે એ આ છે કે એમને માટે આ જગતની અંદરમાં ચરિત્રથી મોટું કંઈ જ નથી, પોતાનો જીવ પણ નથી. અને એટલે જ આપણે અઢળક દ્રષ્ટાંતો જોયા છે કે યા તો એ વીટીમાંનો હીરો ચૂસીને મરી જશે અને યા તો જૌહર કરીને મરી જશે, પણ એ પરપુરુષને તાબે નહીં થાય. કેમ? કારણ કે આ ભવની અંદરમાં એકને સોંપાઈ જવું એ અત્યંત મહત્ત્વનું છે. આપણે દશકાઓથી ધર્મ કરીને ભગવાનને સમર્પિત થઈ શક્યા નથી. અને કેટલીક સતી સ્ત્રીઓ એવી છે કે જે છદ્મસ્ત દેખાતા અનેક ભૂલોથી ઘેરાયેલા છે એવા એક વ્યક્તિને ફક્ત પોતાનો પતિ માન્યા પછીથી એને શરણભૂત ગણીને એના સિવાયના તમામ તત્વોને એટલી હદ સુધી એલિમિનેટ કરે છે કે કદાચ જીવ આપવો પડે તો આપી દઈશું, પણ આમની સાથેની વફાદારીનો ત્યાગ ન થઈ શકે. એક છદ્મસ્ત વ્યક્તિ માટે આટલું સમર્પણ આ આર્ય સંસ્કૃતિનો જ ભાગ હોય. એ વિદેશી સંસ્કૃતિઓ એ આપણે ત્યાં જે અત્યારે ઘૂસી ગઈ છે કે આ ફાવે તો લો, નહીં તો ડિવોર્સ લો, બીજા સાથે પરણવું જ નથી, આવી જે આખી માન્યતાઓ પ્રગટી રહી છે એ સ્વચ્છંદને અતિશય ફાટફાટ કરે એ દિશાની છે. આપણને એમ લાગે કે હવે એકને વશ ન થયા તો શું ફરક પડ્યો, બીજા આવશે, ત્રીજો આવશે, પણ આ સંસ્કાર એ જીવનમાં ક્યારેય ભગવાનને સમર્પિત નહીં થવા દે, કારણ કે એકને સમર્પિત થવું એ ધર્મ છે.
આજે એકને સમર્પિત થયા છું તો આ એક જ્યારે બદલાશે ત્યારે એ એક વ્યક્તિની બદલે પરમાત્મા તત્વ આવી જશે. સમર્પણની આદત પડશે, પણ સ્વચ્છંદની આદત એને ઊભી રાખી અને પછી ધર્મ કરીએ એ કઈ રીતે શુભતા તરફ લઈ જાય. અહીંયા અંજનાનું આ સતીત્વ જબરદસ્ત કક્ષાનું, આપણા બધા માટે એક પ્રચંડ આલંબન કહી શકાય એવું. અને વસંત તિલકા પણ આશ્વાસન આપે છે કે ના, એ પાછા તો આવી જ ગયા હશે ને, જેવાય આવશે એવું તરત જ એ કેતુમતીને ઠપકો આપશે, તમને ગોતવા માટે રઘવાયા થશે. છેલ્લી ક્ષણે તમારી માટેનો જે પ્રેમ એ લઈને ગયા છે એ પ્રેમ એમની પાસે ગમે તે ભોગે તમને પ્રાપ્ત કરવા માટેનો પુરુષાર્થ કરાવશે ને કરાવશે જ. અને અહીંયા અંજના પણ એ જ આશ્વાસનમાં જીવે છે કે આવું ચોક્કસ થશે, થવું જ જોઈએ. કારણ કે આ જગતની અંદરમાં વિદાય લેતા પૂર્વે આડ લઈને જીવવું, આડ લઈને જવું એ યોગ્ય અને શુભ વ્યક્તિઓ માટે, સજ્જન વ્યક્તિઓ માટે શોભાસ્પદ નથી. હવે આપણે આ બાજુની પરિસ્થિતિ તરફ આવીએ. પવનંજય, જે દિવસે અંજના પ્રત્યે એને પાર પ્રેમ જાગ્યો અચાનક, અને જે દિવસે અંજના સાથેના મિલન પછીથી તે યુદ્ધ માટે પ્રહસિત સાથે નીકળી પડ્યા, એ જ રાત્રિએથી તરત જ આગળ વધતા બહુ જ ટૂંકા ગાળામાં એ રાવણ પાસે પહોંચ્યા, લંકા. અને ત્યાં પહોંચી અને પોતે જે સૈન્યને વગેરે લઈને ગયા છે એ સૈન્યનો આખો પરિચય એને આપ્યો. રાવણને આમ પણ દૂતે સમાચાર તો આપી દીધા હતા કે પવનંજય આવવાના છે, અને પવનંજય પ્રત્યે રાવણને બહુ સહજ પ્રેમ ભાવ હતો. ઉંમરનો બહુ મોટો ડિફરન્સ, એટલે પોતાના દીકરાની જેમ એ એમને મનથી માનતા, કોઈક પૂર્વનું ઋણાનુબંધ હશે. અને જેવો પવનંજયને આવતો જોયો, પવનંજયને આખી સેના સાથે સજ્જ થઈને આવતા જોયા, રાવણને મન અત્યંત હરખ થયો. હવે બધા જ યુદ્ધ તરફ આગળ વધે છે. રસ્તામાં રાવણ વાત કરે છે કે તમને આ બધા સમાચાર તો મળ્યા, ખર અને દૂષણને પકડ્યા છે વાળા. હવે આ વરુણને બરોબર આપણે સમેટી લેવો છે. એટલે વિરાટ સૈન્ય અમારું, તમારું, બીજા બધા રાજાઓનું, આ બધાથી આપણે આ વરુણને કચડી નાખીએ. અને આ કચડવાની જે આખી ધારા છે, ઘટના છે, એની અંદર હું તમને સેનાપતિ બનાવવા ઈચ્છું છું. પવનંજયનું પરાક્રમ, એના કરતાં પણ વધારે પવનંજયની વિચાર શક્તિ એ લોકો માટે અત્યંત ઉદાહરણીય હતી. અને એટલે રાવણ સુધી પણ આ સમાચાર પહોંચ્યા હતા. પવનંજયનો સેનાપતિ તરીકેનો અભિષેક થાય છે, બધા જ સ્વીકારે છે, એનો જયકાર બોલાવે છે. અને હવે આખીને આખી સેના એ આગળ વધતા છેક વરુણ જ્યાં છે એ રાજ્યના તટ ઉપર આવીને બેઠી છે. યુદ્ધની ઘોષણા કરવાની છે. સામે છેડે વરુણ તો સજ્જ જ છે અને એક ખૂંખાર યુદ્ધ ખેલાવાની દિશા તરફમાં આગળ વધાય છે. વરુણ ક્યારે પણ નમતું જોખે એમ નથી. પરાજય એનો થાય એવી શક્યતા બહુ ઓછી છે, કારણ કે વિરાટ સૈન્યની સાથે એની વ્યૂહરચના માટે એ સુપ્રસિદ્ધ છે. ને એ જ કારણે એણે ખરદૂષણને પોતાને ત્યાં આવરી લીધા હતા. એમનો દીકરો પુંડરીક વરુણનો એ પણ એટલો જ પરાક્રમી. રાવણ તો નમતું જોખે જ શું કામ? વિશ્વ પ્રસિદ્ધ એવો આ યોદ્ધા, જેની શક્તિઓની સામે ભલભલા વ્યક્તિઓ, દેવો પણ ઝાંખા પડી જાય એવી રાવણની શક્તિ. બધા જ એક યુદ્ધની દિશાના વિચારમાં સજ્જ છે. એક ખૂંખાર ખેલ ખેલાતો હોય તો ભલે ખેલાઈ જતો, પણ આ પ્રતિષ્ઠાના જંગની અંદરમાં ક્યાંય નમતું જોખવાનો વિકલ્પ પણ કોઈને નથી. એવા સમયે આ બંને રાજ્યની પ્રજા યુદ્ધની ભેરી વગાડી અને યુદ્ધની દિશામાં પૂરપાટ વેગે આગળ વધે છે, ત્યારે એક વ્યક્તિ એવો છે કે જે વ્યક્તિને વિચાર આવે છે કે આ બે મોટા માથાઓના યુદ્ધની અંદરમાં એમના મગજમાં ઘૂસેલા અહંકારના ખેલમાં ક્યાંક ને ક્યાંક હજારો લાખો લોકો, નિર્દોષ લોકો રહેસાઈ જશે, કોઈ કારણ વગર. કારણ ફક્ત આમના બે વ્યક્તિઓને આમને પકડ્યા અને આને પકડીને કંઈ મેળવવાનું છે નહીં, એ છોડી દે તો આ બધું પતી જાય એમ છે. પણ કદાચ ન છોડે અને જો યુદ્ધ થાય તો દિવસો, મહિનાઓ ચાલે અને હજારો લાખો વ્યક્તિઓ એ રહેસાઈ જાય.
કેવી સ્થિતિ છે. પવનંજયની આ બુદ્ધિ શક્તિ, એનો વિચાર કરીએ આપણે. જે પવનંજય સાવ સામાન્ય એવી અંજનાની એક વાત ઉપર 22 વર્ષ સુધી એનાથી વિખૂટા રહ્યા. એ જ પવનંજય આજે હજારો લાખો જીવોની પ્રાણની આહુતિ અપાય છે, એની કરુણાની અંદરમાં અત્યારે વહી રહ્યા છે. સેનાપતિ હોવા છતાં એનું કર્તવ્ય લડવાનું છે, પણ મનમાં ભાવ શું ચાલે છે કે હું ગમે તેમ કરીને આ યુદ્ધને ટાળવાના પ્રયત્ન કરું. એક વ્યક્તિ આટલી કુંઠિત વિચારધારામાં 22 વર્ષ રહ્યા, અને એ જ વ્યક્તિ આખું વાતાવરણ જ્યારે યુદ્ધનું છે અને હિંસાનું છે, ત્યારે એકલપંડે પોતે એકલા આવી અહિંસાની ધારામાં વહી શકે છે, વિચારી શકે છે. આ દર્શાવે છે કે જીવ કર્મવશ જ છે. કર્મ જ જીવ પાસે અનેક સારા અને ખરાબ કાર્યો કરાવે છે. અધરવાઇઝ કેવી રીતે એક જ ભવની અંદરમાં આ બે એક્સ્ટ્રીમ ઘટનાઓ જોવા મળે. પવનંજય પોતાની આ વાતને પ્રહસિત સાથે શેર કરે છે. પ્રહસિતને પણ વાત તો બહુ સાચી લાગે છે, પણ આ ક્ષણે આવું સાંભળશે કોણ? કોણ આવી વસ્તુઓની દિશામાં વિચારવા પણ ટ્રાય કરશે? પણ પવનંજયનો આત્મવિશ્વાસ એ અડગ હતો, અને એને લાગ્યું કે મારે શુભની દિશામાં જવું જોઈએ, અને એમાં આવું થશે કે નહીં, આવો વિકલ્પ એ નકામો અને નિષ્ફળ છે. પ્રયત્ન કરવો એ સજ્જન વ્યક્તિની છેક સુધીની ધારા હોય. શુભ માટેનો પ્રયત્ન ક્યારેય નિષ્ફળ જતો જ નથી, એવું સજ્જન વ્યક્તિનું દ્રઢપણે માનવું હોય. અને એટલે પવનંજય એ સૌથી પહેલાં જાય છે રાવણ પાસે. કદાચ બીજા ત્રીજા દિવસથી યુદ્ધ શરૂ કરવાનું છે, અને આવી વાત રાવણ જેવા યોદ્ધા સામે મૂકવી એ કેટલી ગજબનાક ઘટના કહેવાય. કદાચ રાવણ સેનાપતિ પદેથી હકાલી નાખે કે તમને આટલો ભય લાગતો હોય તો તમે સેનાપતિ ન બનો, એવું પણ થઈ શકે એમ છે. પણ તેમ છતાં અહિંસાનો ભાવ જેના હૃદયની અંદરમાં હિલોડે ચડ્યો છે, એવા પવનંજય મળવા જાય છે રાવણને. અને પછી શું થાય છે એ આવતીકાલે જોઈએ. જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાય તો ઈચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.